નમસ્કાર મિત્રો, સહજ સંદેશ એનવી સર યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે ઘરમાં કંકાસના કારણો વિશે વાત કરી અને એની અંદર જે વિકૃત માનસિકતા આવી છે કે જે ઈર્ષ્યા અને સ્પર્ધાના લીધે અને જે અસંતોષની લાગણીના લીધે થઈ છે એની વાત કરી. પણ આજે મારે તમને એક નવી વાત કરવી છે. નવી વાત શા માટે? આમ તો જૂની વાત છે, પણ તોય તે નવી વાત એ માટે કારણ કે આપણે આપણા પૂર્વજો તરફ એ દ્રષ્ટિ રાખવી જ પડશે. આપણા દાદા કે દાદી કે પરદાદા કે પરદાદી જો એ તરફ આપણે દ્રષ્ટિ નહીં રાખીએ તો આપણે શાંતિથી એ જીવન પસાર નહીં કરીએ અને ઘરની અંદર એ સ્વર્ગ સમાન મંદિર સમાન નહીં બને. તો આ પૂર્વજોમાંથી શું શીખવાનું છે જે અત્યારના સમયની અંદર આપણે શીખ્યા નથી? આજથી 50, 70, 80 વર્ષ પૂર્વે તમે જુઓ કે દાદા કે દાદી એમની પાસે એક રામાયણ હતી, એક મહાભારત હતી, એક શ્રીમદ ભગવદ્ ગીતા હતી. એવા સત્શાસ્ત્રો હતા. એ શિવ પુરાણ હોય, વિષ્ણુ પુરાણ હોય, ગરુડ પુરાણ હોય. કોઈ પણ ધર્મ કે સંપ્રદાય સાથે ક્યારેય તે વિરોધ એ આપણે કરતા નથી અને કરવો જોઈએ પણ નહીં. પરંતુ તમે જુઓ કે એ ધર્મ કે સંપ્રદાયની અંદર એ દાદા કે દાદી પોતાના પૌત્ર કે પૌત્રીને એ રામાયણની કથા કરતા હતા. એ લક્ષ્મણ, ભરત, એ શત્રુઘ્ન, એની વાતો શા માટે કરવામાં આવતી? કારણ કે એ બાળકોની અંદર સંસ્કારોનું સિંચન થાય. અને દરરોજ સાંજે પાછા આવી રીતે દાદા ને દાદી આમ ઘરની બહાર આમ ખાટલો ઢાળીને એ પોતે બેઠા હોય, બાજુમાં એક કળશો પાણીનો હોય અને પોતાના પૌત્ર કે પૌત્રીને એવી કથાઓ કહે. હવે પ્રશ્ન આપણને એ થાય, કથાઓ તો અત્યારે અમે ઘણી બધી સાંભળીએ છીએ, પણ હવે આપણે એક વિચાર કરવાનો છે. મારા શબ્દો તમને કડવા લાગશે, પણ આ સત્ય હકીકત આપણે સર્વ કોઈએ સ્વીકારવાની છે. શું અત્યારે મહાભારત કે રામાયણની કથાઓ એ આપણા સંતાનોને કહેવામાં આવે છે? જો વિચાર કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી સંસ્કૃતિને આપણે ભૂલ્યા છીએ. જો પેઢીગત સંસ્કારોનું સિંચન થવું ખૂબ જરૂરી છે. એ જે સાંજની જે કથા હતી અને જે ખાટલા ઉપર બેસીને જે તમારા દાદા કે દાદી પૌત્ર કે પૌત્રીને કરતા હતા ને, એ યાદ રાખજો, એ પારિવારિક એકતા માટે, એ સંસ્કારોનું વારસો જાળવવા માટે ખૂબ જ અગત્યની બાબત હતી. એટલે પ્રાચીન સંસ્કૃતિ રહીને એમાંથી આપણે આ જ શીખવાનું છે. હવે અત્યારના સમયની કેવી પરિસ્થિતિ છે, અત્યારે પ્રશ્નો કેવા બને છે એની પ્રથમ તો વાત કરીએ કે મારો દીકરો છે ને મારા કહ્યામાં નથી. મારી દીકરી રહીને એ હું કહું ને એમ કરતી નથી, આજ્ઞાનું પાલન કરતી નથી અને મન ધાર્યું કરે છે, મન ફાવે કરે છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ચાલો, આવી વાસ્તવિકતા થાય છે? થાય છે. રાત્રે 11 વાગે તમારો દીકરો કે દીકરી આવે ને તો એને એમ પણ પૂછી શકાતું નથી કે બટા આ 11 કેમ વાગ્યા? તું ક્યાં ગઈ હતી? તું ક્યાં ગયો હતો? જો આ પ્રશ્ન જ્યારે પૂછીએ ને ત્યારે આપણો દીકરો કે દીકરી રિસાઈ જાય. આપણને બોલાવતા નથી. એટલે જો એ ડરના લીધે આપણે એને સંસ્કારનું સિંચન નથી કરી શકતા. પણ હવે તો આપણે અંતરદ્રષ્ટિ કરીએ કે જો પહેલાના સમયની અંદર દાદા દાદી જે કાર્ય કરતા હતા તો એ માતા પિતા તરીકે આપણે ન કરી શકીએ? કરી જ શકીએ, પણ વિચાર હોવો ખૂબ જરૂરી છે. રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પર વચન ન જાય. હવે આટલી વાત તમારા દીકરા કે દીકરીને કરો ને રામ ભગવાનની, કે રામ ભગવાન હતા ને મર્યાદા પુરુષોત્તમ રામ, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, બધુંય જાણતા જ. છતાં પણ તમે જુઓ દશરથ રાજાને એક પણ શબ્દ કહેતા નથી. મારે તમને એની કથા નથી કરવી, કારણ કે આજનો વિષય એ નથી. આજનો વિષય એ જ છે કે આપણા પૂર્વજો તરફ આપણે દ્રષ્ટિ રાખીએ, આપણી સંસ્કૃતિને આપણે સાચવીએ, આપણે સિંચન કરીએ. જેમ
કોઈ નાનો છોડ હોય ને, એ છોડને સાચવવામાં આવે, સમયે સમયે ખાતર આપવામાં આવે, પાણી આપવામાં આવે, દવા છાંટવામાં આવે. એ છોડની આજુબાજુ એ જે વધારેલું જે ઉગેલું જે ખડ રહ્યું ને એ ત્યાંથી સાફ કરવામાં આવે છે. પછી એ છોડની વૃદ્ધિ થાય છે અને એમાંથી ફળો, એમાંથી પાક પ્રાપ્ત થઈ શકે છે. એમ અત્યારનો વિષય મારો એ જ છે. પણ હવે અત્યારના સમયની આ બધી વાસ્તવિકતાઓ છે. પણ અત્યારે કઈ થઈ ગઈ, સંસ્કાર સભા નથી, અત્યારે ટીવી સભા છે, મોબાઈલ સભા છે, વેબ સિરીઝ સભા છે, ક્રિકેટ સભા છે, સિરિયલ સભા છે, કાર્ટૂન સભા છે. આ બધી સભાઓ અત્યારે આપણે બધાય ભરીએ છીએ દરરોજ સાંજે. બસ એના લીધે જ તે આપણા દીકરાને આપણે કહી શકતા નથી, બટા તારી હેરસ્ટાઈલમાં આટલા બધા વાળ કેમ મોટા વધી ગયા, થોડાક વ્યવસ્થિત વાળ કપાય ને. તું કેમ આ વ્યસન કરતો થઈ ગયો? આ વ્યસન ન કરાય. તો જો આ નથી કહી શકતા, એનું કારણ શું? આત્મીયતા, લાગણી, એ મિલન, એ ભાવના, એ હેત પ્રીતિથી આપણા સંતાનો સાથે આપણે જોડાયેલા નથી. આજે તમે જો ઘર સભાઓ બંધ થઈ ગઈ, આવી સભાઓ એ બંધ થઈ ગઈ છે ઘરોઘર. અમુક જ ઘર એવા બાકી છે. વાસ્તવિકતા આજે સ્વીકારો કે આવતીકાલે સ્વીકારો. આજે પરિવારની અંદર સાંજે જે ભેગા જે બેસીએ તો છીએ, પછી વાતો પણ કરીએ છીએ, પણ શું થાય છે? બધાય પોતપોતાનું જે ટચ સ્ક્રીન ફોન હોય ને, જે તમારા હાથની અંદર અત્યારે શોભાયમાન છે, કે જે તમે તમારો પ્રાણ સમજો છો, આ ફોન જ તમારા હાથની અંદર હોય છે. અને તરત તે બસ સોશિયલ મીડિયા એપ્લિકેશનનો એ ઉપયોગ કરે છે. વિવેક બુદ્ધિનો અભાવ જોવા મળે છે. તમે જો આજે ટીવીમાં, ફોનમાં, સોશિયલ મીડિયામાં જે શીખવવામાં આવે છે, તો પરિવારની અંદર બધાય સમૂહમાં બોલો શાંતિથી આમ બોલે, ઓહો ઓહો, આવું થાય, આમ થાય, લે, અને બોલો એ પ્રમાણે પછી વર્તે છે. એમાં જે બતાવવામાં આવે છે, એમાં જેવા શબ્દો વાપરવામાં આવે છે, ઘણી બધી વખત એક પ્રશ્ન થાય કે બાળકો આવા શબ્દો શીખ્યા ક્યાંથી? પ્રશ્ન થવો જોઈએ કે આવું તો મેં એને શીખવાડ્યું નથી ક્યારે. આવા તો એના મિત્રો પણ ન હોય. ફોનમાંથી, એ ટીવીમાંથી, એ બધાયમાંથી એ શીખે છે. જો સારું આપણે નિંદા કોઈની કરતા, જો ટીવીની પણ નિંદા નથી કરતો, વેબ સિરીઝની પણ નિંદા નથી કરતો, સિરિયલની પણ નિંદા નથી કરતો. જે સારું છે જોવામાં વાંધો નહીં, જોવો તમ તાર. પણ જેનાથી બુદ્ધિ બગડતી હોય, જેનાથી વિવેક બુદ્ધિ રહે એનો નષ્ટ થતો હોય, તો એવું જોવા જવું નહીં. અને નષ્ટ જ થઈ જાય છે. ઘણી વખત તમે જો કે ઘરની અંદર આપણે બધા ભેગા હોઈએ છીએ, પરંતુ આપણા મન છે નોખા હોય છે. એટલે આપણે 3 ટાઈમ નહીં, 5 ટાઈમ ભલે જમતા હોય ભેગા, પણ બસ જમવા ખાતર જમીએ. કોઈ પણ પ્રકારનો આનંદ નહીં, કોઈ પણ પ્રકારની શાંતિ નહીં. એટલે તમે જુઓ, ભલે આપણે એક રૂમમાં બેઠા હોય, પરંતુ માનસિક રીતે બધાય તે એકબીજાથી એ વિખૂટા આપણે પડી ગયેલા છીએ. આ વાસ્તવિકતાનો સ્વીકાર આજે કરો કે આવતીકાલે કરો, કરવો જ પડશે. અને ઘણી બધી વખત યાદ રાખજો કે તમારો બાળક તમે જે જોવો છો, તો એનાથી કાંઈ સકારાત્મકતા મનની અંદર નથી આવતી. આમાંય છે ને ભગવાને જીબી બધું ફિટ કર્યું છે. ગીગાબાઇટ તમારે કેટલું અંદર ભરવું ને, ભલે મનની અદ્ભુત શક્તિ છે, હું તમને આગળ ભવિષ્યમાં વાત કરીશ. પરંતુ આ મનમાં જો એવું બધું ખોટું પણ નકારાત્મક નાખવામાં આવશે ને, તો પછી ઇનપુટ એવું હશે તો આઉટપુટ કેવું છે એવું થશે ને. અને એના જ લીધે પછી તમારા સંતાનો શું કહેશે? ઘણી બધી વખત તમે જોતા હશો, અમુક ઘરોની અંદર ઊંચા અવાજે બોલવું ને સામાન્ય થઈ ગયું છે. અમુક ઘરોની અંદર અમુક ગાળું એ સામાન્ય થઈ ગયું છે. અમુક ઘરોની અંદર એ પતિ હોય એ પત્નીને એ તુકારે બોલાવતા હોય કે અપમાન કરતા હોય, એ સામાન્ય થઈ ગયું હોય. પછી તમારા સંતાનો શું શીખશે ખબર છે? કે પપ્પા મમ્મી આ બધું સામાન્ય છે, બસ અમે પણ આવું જ કરશું. એક સામાન્ય સ્થિતિ થઈ જાય. નોર્મલ બધું લાગે છે, પણ નોર્મલ નથી. એ શાસ્ત્રો તમે વાંચો, મર્યાદા વાંચો તો ખ્યાલ આવે કે એવું આવે નહીં. યાદ રાખજો કે શાસ્ત્રોની મર્યાદા રહીને એનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. એક જ તમને કિસ્સાની વાત કરું અને પછી આપણે આજનો આ વિડીયો પૂરો કરીએ. અને ફરી વખત ત્રીજા વિડીયોની અંદર, પાર્ટની અંદર આપણે મળવાના છીએ. અને શું કરી શકાય, શું ન કરી શકાય,
કેવી રીતે ઘરની અંદર એ શાંતિ રાખી શકાય અને પ્રશ્નનું સમાધાન થઈ શકે એની આપણે વાત કરવાના જ છીએ. અમદાવાદમાં તે 8 વર્ષની એક બાળકી 3જા ધોરણમાં ભણતી હતી, પોતે બ્રિલિયન્ટ ભણવાની અંદર, પણ ફોન કે સોશિયલ મીડિયા જોઈને એને ટેવ હતી. એટલે આ બાળકી છે ને પિતા પાસે જાય અને પિતા પાસે જઈને કીધું કે પપ્પા, તમારું કોઈ બીજી સ્ત્રી સાથે લફડું તો નથી ને? એક દીકરી જે 8 વર્ષની છે, જે ભણવામાં હોશિયાર છે, પણ છતાં પણ આ ઝેરી માનસિકતા આવી ક્યાંથી? એક પિતાને આવું કહી શકાય? આવું બોલી શકાય? શું આવું વિચારી શકાય? બોલી ન શકાય ને વિચારી ન શકાય એવી ભાવના પણ ન રખાય. પણ આ બધુંય તે એ જે આપણે જે વિવેકથી નથી વાપર્યું ને એના લીધે તે જો સોશિયલ મીડિયા વરદાન છે ને અભિશાપ છે. એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આવી તો ઘણી બધી વાતો મારી પાસે છે, શાસ્ત્રોમાં પણ લખવામાં આવેલી છે અને એના આધારે જ હું તમારી સાથે વાત કરું છું. તો આજના વિડીયોની અંદર જો તમને આ વિચાર ગમ્યો હોય, ટૂંકમાં એક જ વાત શીખવાની છે કે આપણે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ રહી એને પાછી લાવવી પડશે. એક વાક્યમાં મારે તમને કેવું હોય, ટૂંકમાં એટલું કહું છું, તમારી પાસે મહાભારત હોય, રામાયણ હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, ઉપનિષદ હોય, કોઈ પણ ધર્મગ્રંથ હોય, તમે જે ધર્મ કે સંપ્રદાયને માનો છો એમાં ક્યારેય અનીતિ શીખવાડવામાં આવતી નથી, અપ્રામાણિકતા શીખવવામાં આવતી નથી, ખોટું કામ કરવાનું શીખવાડવામાં આવતું નથી. તો બસ એ દરરોજ સાંજે કે બપોરે કે સાંજે તમારી અનુકૂળતા પ્રમાણે તમારા સંતાનોને એક એક વાત કરજો અને એક એક વાત કરશો તો એના જીવનમાં એ વાત ઉતરશે અને ભવિષ્યમાં ફાયદો થશે. મળીએ આવા જ કંઈક નવા વિડીયો સાથે, નવા વિચારો સાથે. જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને ટૂંક જ સમયની અંદર આપણે 1 લાખ સબસ્ક્રાઈબરની એ સફર ખેડવાની છે. તો એના માટે જો હું સજ્જ છું, જો તમે સજ્જ હોય અને તમે જો સહકાર આપશો તો અવશ્ય આપણે 1 લાખ એક સબસ્ક્રાઈબરવાળી ફેમિલીમાં એ જોડાઈશું. મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ કોઈ હરિભક્તો, ગુણભાવી કે પછી કોઈ વ્યક્તિઓને કે બાળકો જે જોતા હોય એમને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.